What will you do if any emergency? If any emergency. ક્યાંથી આવો તમે? જંબુસરથી આવું છું. એમ કેમાં જાવ છો? ક્યાં કામમાં? મશીન ઓપરેટરમાં જઈએ છીએ ઇઝરાયલ. ઇઝરાયલ. ક્યાં કઈ ઓફિસ થી જાવ? ખોડિયાર એન્ટરપ્રાઇઝ રાણાવાવ પોરબંદર કાઠિયાવાડમાં. વિશ્વાસ છે ને તમને? વિશ્વાસ એટલે પૂરેપૂરો વિશ્વાસ. હા. તમે ભાઈ ક્યાંથી આવો? કેશોદથી આવો. ક્યાં કામમાં જાવ? મશીન ઓપરેટર. તમે શું જોઈને અહીંયા આવ્યા હતા? હા. વિશ્વાસ છે? તમારી પાસે કઈ એડવાન્સ પેલા લીધું હતું? બીજા પેલા? હા. અહીંયા શું તમને જોવા મળે કે ફેમિલી ટાઈપનું વાતાવરણ જોવા મળે કે ઓફિસ ટાઈપનું મળે? ના, ફેમિલી ટાઈપનું એકદમ ફ્રેન્ડલી વાતાવરણ, જોરદાર મજા આવે એવું એકદમ. આવી ગયા તમે? જેને બી જવું હોય એને એકદમ કોઈ બી પ્રોબ્લેમ થયા વગર વિશ્વાસ પૂરેપૂરો રાખજો અને એકદમ ફાસ્ટ કામ થશે. ઇઝરાયલ જવું હોય તો જલ્દીથી જલ્દી ખોડિયાર એન્ટરપ્રાઇઝનો કોન્ટેક્ટ કરો. હા. તમે ક્યાંથી આવો? બરોડાથી. ક્યાં જાવ? ઇઝરાયલ માટે. શું લેવા? ત્યાં હું ડાબલો ડાઈટો? પૈસા કમાવા જાવ. સારું. કેટલોક ટાઈમથી ફાઇલ પડી હતી? ફાઇલ મારે 6 મહિના જેવું 6 મહિના જેવું થઈ ગયું. પણ કામ કમ્પ્લીટ થઈ. હા. પછી એમાં 6 મહિનામાં વચ્ચે ક્યારે પૈસા માંગ્યા? ના, કોઈ નહીં થાય પૈસા નહીં. કઈ અહીંયા કોઈ જાતે કઈ ડિસ્ટર્બ કર્યા કોઈ? હા. ડોક્યુમેન્ટ શું તમે હશે ને અહીંયા સબમિટ કરાવ્યા હતા? ડોક્યુમેન્ટ પીસીસી, પાસપોર્ટ અને આધાર કાર્ડ ને પાન કાર્ડ. જેટલા ડોક્યુમેન્ટ જોઈશે એ બધા ઇંગ્લિશમાં જોઈશે. આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જન્મનો દાખલો, મેરેજ હોય તો મેરેજ સર્ટી, અનમેરિડ તો અનમેરિડનું સર્ટી, રિઝ્યુમ, એક્સપિરિયન્સ લેટર, એ બધું તમારું એક જ ઇંગ્લિશમાં જોઈશે અને બધું કમ્પ્લીટ જોઈશે તો તમારું એકદમ જલ્દી ફાસ્ટ કામ થઈ જશે. હા. અને ઝેરોક્સના બી પૈસા તમારે અહીંયા આપવાના નથી. હા. ને ઓરિજિનલ કાગળિયા દીધા હતા તમે? પાસપોર્ટ બધા ઓરિજિનલ કાગળિયા. ઓકે. આપણે ઓરિજિનલની જરૂર નથી પડતી અહીંયા, કહી દઉં કે ઝેરોક્સ બધા જોઈએ, પીસીસી જ ઓરિજિનલ જોઈએ. પણ જ્યારે તમારું પાકું થાય ઇન્ટરવ્યૂમાં પછી બધા ઓરિજિનલ જોવે. ઇન્ટરવ્યૂ ઓનલાઈન થાય, ધોઈડીઓ કરશે ઇન્ટરવ્યૂ. દૂર રહે તો એની ઝૂમ મિટિંગમાં થઈ જાય. તમારે ઝૂમમાં થઈ હતી ને? ઝૂમમાં. કેટલી મિનિટની હતી ઇન્ટરવ્યૂ? 3-4 મિનિટની. કેવું અઘરું હતું કે ના નોર્મલ? હા. હવે તમારે એમ્બેસીમાં જવું જોશે ને. એમ્બેસીમાં તમારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા ટાણે એ લોકો, આમ તો ઇન્ટરવ્યૂ જ કહેવાય એને, પણ ઇન્ટરવ્યૂ ન કહેવાય. ગુજરાતીમાંય કરી શકે એ લોકો, હિન્દીમાંય કરી શકે અને ઇંગ્લિશમાંય કરે. પણ એ નોર્મલ તમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ ચેક કરશે. પછી તમારે મેડિકલ કરાવી નીકળવાનું થાય. આ ભાઈઓ આવે છે જો, એક અહીંયા પોરબંદરના નથી, એક કેશોદના, એક બરોડાના, એક ભરૂચના, બધાની વિઝાઓ આવી ગઈ છે. હમણાં આ મહિનામાં નીકળશે. જય માતાજી. એલસી 10 માં છે. अगर आप लोगों का टेम्परेचर कंप्लीट है तो बैरल ग्रीन हो जाएगा. अगर टेम्परेचर कंप्लीट नहीं है तो ये रेड शो होगा. मैंने पहले से ही ये ड्रॉप करके रखी थी ताकि आप लोगों को देरी ना हो जाए. तो इसलिए यहाँ पर बैरल जो है તું ગોતો અંદર ગોતો. મશીન ઓપરેટર હા. મશીન ઓપરેટર કેમ નાખી તારી ફાઇલ? ફોર વ્હીલમાં કલર કામ જાણતા હોય, લોખંડની અંદર કલર કામ જાણતા હોય એટલે કાર્પેન્ટર, અને બીજા 30 મિકેનિકલ અને 30 કલર કામવાળા જોઈએ ઇઝરાયલ માટે સારા પગારમાં. ઇન્ટરવ્યૂ અહીંયા જ થશે અને તાત્કાલિક રાણાવાવ ખોડિયાર એન્ટરપ્રાઇઝે મુલાકાત કરો. ખાસ કરીને ફોર વ્હીલના મેકેનિકલ હોય તે પણ આવી જાઓ અને કલર કામ જાણતા હોય એની પણ જરૂર છે ઇઝરાયલ વર્ક વિઝા માટે. એટલે તાત્કાલિક ઓફિસે મુલાકાત કરી જાઓ. 150 કડિયા જોઈએ ઇઝરાયલ માટે, ઇઝરાયલ વર્ક વિઝા માટે. અને અત્યારે પીસીસી એમાં નહીં હોય તો એ ચાલશે.
નામ અને તમારી ફાઇલ સબમિટ કરાવી જાઓ, નામ નંબર લખાવી જાઓ. ટૂંક સમયમાં જ 150 જણા થઈ જશે. હવે 70-80 જણા ઘટે, 70-80 થઈ ગયા હોય એટલે તાત્કાલિક ફાઇલ અહીંયા જમા કરાવી જાઓ. રાણાવાવ ખોડિયાર એન્ટરપ્રાઇઝમાં મંગલમ હોસ્પિટલની સામે અહીંયા 5-6 છોકરાઓ છે, બધા ઓફિસ બોયો. હા, એટલે વહેલા થઈ જાય તો વહેલી ઇન્ટરવ્યૂ કરાવી લે. બાકી 22, 23, 24 ના આસપાસ થાય ઇન્ટરવ્યૂ. એટલે તમારા ડોક્યુમેન્ટ રેડી કરી અને 150 જણા જરૂર છે. એમાં કોઈ પણ મેસન કામ જાણતા હોય, કડિયા કામનું કોઈ પણ ફિલ્ડમાં, લાદી, પ્લાસ્ટર, ચણતર, સ્ટીલ ફિક્સર બધાની જરૂર છે અને તાત્કાલિક જોઈએ એટલે 150 જણા જોઈએ. હવે 70 જણા ઘટે છે, 3 દીમાં 70 થઈ ગયા. એટલે જે કોઈ હોય એ રાણાવા આવી જાઓ, વિશ્વાસ સાથે કામ કરીને આપશું. કોઈ પણ રૂપિયો એડવાન્સ પહેલાં લેવામાં નહીં આવે અને કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવામાં નહીં આવે અહીંયા ઓફિસેથી. ખાલી પીસીસી હોય ને ન હોય તો એ તમારી ઇન્ટરવ્યૂ થઈ જાય, પછી પીસીસી કઢાવજો. જેટલાની હોય એટલા જમા કરાવી દો. જય માતાજી.